નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ ચોકડી ગામે પટેલ ફળિયામાં રહેતા ગાંગુલી રાઠવાની પત્ની અને ચોકડી ગામના કંદુ રાઠવા સાથેના આળા સંબંધો હતા. આ સંબંધોને પરિણામે ભારે બોલાચાલી અને તકરારો પણ થઈ રહી હતી. આ બાબતની રીસ રાખીને ગાંગુલી રાઠવાએ ઝેરી દવા પીને પોતાના જીવનનો અંત લાવ્યો હતો. જે બાબતે ગાંગુલી રાઠવાના પિતા ગોવિંદ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. મારો છોકરો હતો ગાંગુલી ગોવિંદ અને એની બૈરી અને આ જેલો હતો કપાવાનો અને ભરૂચ ટ્રેક્ટર હાંકવા એકતા કંપની માં ગયો હતો અને તઈ જેલો અને તઈથી આવ્યો ઘરે. તેની બૈરી શું કીધું કે અમારે હવે જૂનું હતું એ સેટિંગ ચાલુ થઈ ગયું, પાછો તું શું કરવા ઘરે આવ્યો એમ. અને કયું જૂનું તે ચાલુ થઈ ગયું એમ તે કે કંચનભાઈ કંદુ એની જોડે મારે પાછું ચાલુ થઈ ગયું એમ કીધું. એટલે હેલો કંઈક બેહોટા પોકડિયાના મારી દીધેલા. હા, પછી એનાથી પછી ના એ કંચનભાઈનો બાપ અહીંયા કહેવાયો કે આ રીતનો ના રીતનો સાચું બનાવશે કે કઈ રીતનું છે એમ કીધું અને ધાક ધમકી આપવા અહીંયા આવ્યો હતો. હા, કંદુભાઈના ફાધર. પછી આ દવા પી લીધી એના કહેવાથી કે એ હું કીધું એ મને ખબર નહીં, પણ એનો બાપો આવ્યો અને વાત કરી અને આ હકીકત એને આ તો જાણ કરી દીધેલી એને કે કંચનભાઈ મને આ રીતનું કરાયું. અમારા છોકરાને આ દવા પીધી અને એની પત્ની પછી શું કર્યું, દવા પીધી એટલે અમે કેમ કે દવાખાનામાં લીધવા માટે અમારે કોઈ બી સારવાર તો કરવી પડે. તો એની પત્ની એવો ના મોત થઈ ગઈ, બોડેલી છે. પોલીસ ફરિયાદ 108 ને કરેલો. હા, ફરિયાદ આવે અમને આજે એફઆઈ કરે કાર્યવાહી. એટલે બીજું કઈ નહીં, અમારે કાયદેસરની કાર્યવાહી કરવાની છે. કાર્યવાહી થવી જોઈએ કે હાવીને છોકરી છે એનું તો હવે કશું નહીં જોઈએ. મારા છોકરાને છોકરી છે એનું કંઈક વર્તન મળતું જાય એ રીતનું કરો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.